विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। આપણે જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ 13 એમાં આપણે સજીવો અને વસ્તી અને એ પ્રકરણની અંદર આપણે નીટની બાબતની વાત કરીએ છીએ। તો એમાં લેક્ચર 18મું લેક્ચર, નીટનું 18મું લેક્ચર, નીટ અને એ નીટની અંદર 18મું લેક્ચર આપણે જોતા હતા। હવે એની અંદર આપણે બધી વસ્તીના લક્ષણો બધા જોયા હતા, જુદા જુદા ગીચતા, જન્મદર, મૃત્યુદર, વય આધારિત આપણે પિરામિડ જોયા હતા। પછી અહીંયા વસ્તીમાં વૃદ્ધિમાં વધઘટ, વસ્તી વૃદ્ધિ વધઘટ, આપણે વધઘટ પણ જોઈ હતી ખ્યાલ। અને એ રીતે આપણે બધા જુદા જુદા કેટલાક લક્ષણો આપણે જોયા હતા ખ્યાલ। પછી વસ્તી સંતુલન ખ્યાલ, અને એમાં આવતા જે કંઈ સૂત્રો હતા બરાબર, એ સૂત્રો પણ આપણે જોયા હતા। એમાં આવતા પિરામિડની વાતો આપણે કરી હતી। હવે આપણે જોવું છે વસ્તીમાં પારસ્પરિક ક્રિયાઓ, વસ્તીની અંદર પારસ્પરિક ક્રિયાઓ, વસ્તીમાં પારસ્પરિક ક્રિયાઓ શેમાં? વસ્તીમાં। કોઈ એક જાતિ એટલે એક જ જાતિની વ્યક્તિઓ વચ્ચેની વાત નથી, પણ જુદી જુદી જાતિની વ્યક્તિઓ વચ્ચે પરસ્પર શું ક્રિયાઓ થાય છે જીવવા માટે, પોતાનું જીવન ચાલે એટલા માટે કેટલીક પારસ્પરિક ક્રિયાઓ જોયા। પરસ્પર એકબીજા સાથે આંતર અવલંબન અને એ રીતે કેટલીક ક્રિયાઓ થતી જોવા મળે। તો આવી વ્યક્તિઓ વસ્તીની અંદર જે કંઈ વ્યક્તિઓ છે ને, એ વ્યક્તિઓ જુદી જુદી પદ્ધતિમાંથી એટલે અન્યોના ક્રિયાઓ કરતી હોય છે। અન્ય એટલે એકબીજા સાથે જુદી જુદી કેટલીય ક્રિયાઓ કરે છે ખ્યાલ। એટલે એમાં આપણે જુદા જુદા પ્રકારો આવશે, એ પ્રકારો આપણે જોઈશું। એમાં બે જાતની ક્રિયાઓ જોવા મળે। એક જ જાતિના સભ્યો વચ્ચે જો ક્રિયાઓ થતી હોય તો આપણે એને કહીશું અંતઃજાતીય। એને શું કહેવાય? અંતઃજાતીય। અંતઃજાતીય આ એક જ જાતિના વ્યક્તિઓ વચ્ચે થતી ક્રિયાઓ, એટલે એક જ જાતિના સભ્યો વચ્ચે અને જુદી જુદી જાતિ વચ્ચે, જાતિ વચ્ચે, એક જાતિ અને બીજી જાતિ, બીજી એટલે જાતિ વચ્ચે થતી જે ક્રિયાને આપણે કહીશું એને કહીશું આંતરજાતીય ક્રિયાઓ। આંતરજાતીય ક્રિયા એટલે બે જાતની પરસ્પર ક્રિયાઓ થતી જોવા મળે વસ્તીની અંદર વ્યક્તિઓ વચ્ચે। એક તો એક જ જાતિ વચ્ચે, એક જ જાતિના વ્યક્તિઓ વચ્ચે થતી ક્રિયા, અને આ બે જાતિ વચ્ચે, બે અલગ અલગ જાતિ હોય એ બે જાતિઓ વચ્ચે થતી ક્રિયાઓને આપણે શું કહીશું? આંતરજાતીય। એમાં આંતરજાતીયને આપણે કહીશું ઇન્ટર સ્પેસિફિક। અને શું કહેવાય છે? ઇન્ટર સ્પેસિફિક, અંગ્રેજીમાં ઇન્ટર સ્પેસિફિક, ઇન્ટર સ્પેસિફિક। જ્યારે આંતરજાતિને અંગ્રેજીમાં શું કહે છે? ઇન્ટ્રા સ્પેસિફિક, ઇન્ટ્રા સ્પેસિફિક આ જાતની, આ અંગ્રેજીમાં શબ્દો છે। તો આ બે જાતની ક્રિયાઓ એટલે એક જ જાતિની વ્યક્તિઓ વચ્ચે થતી ક્રિયા અંતઃજાતીય, જેને કહીશું ઇન્ટ્રા સ્પેસિફિક। જ્યારે બે અલગ અલગ જાતિઓ વચ્ચે જે પરસ્પર ક્રિયાઓ થાય તો તે ક્રિયાને કહીશું આંતરજાતીય, જેને કહીશું ઇન્ટર સ્પેસિફિક। તો હવે બે ક્રિયાઓ છે। હવે એ ક્રિયાઓ સમજવી આપણે તો એવી ક્રિયાઓ પૈકી બંનેને લાભ થતી ક્રિયાઓ થતી જોવા મળે। કેટલીક ક્રિયાઓ કેવી હોય છે કે પરસ્પર બે જાતિઓ વચ્ચે આપણે આ ક્રિયાઓ જોવી છે। એક જ જાતિ વચ્ચે જે ક્રિયાઓ થાય છે પછી હવે આપણે એ કંઈ જોવાની જરૂર નથી, પણ આંતરજાતિ બે અલગ અલગ જાતિ વચ્ચે, એક જાતિ એક અને બીજી જાતિ,
બે જાતિઓ, અને બે જાતિ વચ્ચે કઈ કઈ ક્રિયાઓ થાય તો એક ક્રિયા આપણે કહીશું, આપણે એ ક્રિયા કેવી હોય છે તો કેટલીક સજીવોની અંદર એ ક્રિયા લાભદાયી હોય, એવી હોય, બંનેને લાભ થતો હોય, લાભદાયી ક્રિયા. પછી કેટલીક ક્રિયાઓ તમે જુઓ તો ઈજાગ્રસ્ત હોય, ઈજાગ્રસ્ત ગમે તે એકને ઈજા થતી હોય, ચાલો ઈજાગ્રસ્ત હોય એટલે નુકસાન કરતી ક્રિયાઓ જોવા મળે, નુકસાનકારક હોય એટલે લાભદાયી કે નુકસાનકારક આ બે ક્રિયાઓ હોઈ શકે છે. ચાલો એમાં લાભદાયી ક્રિયાઓ માટે આપણે લાભદાયી જો ક્રિયાઓ થતી છે કઈ જાતિને લાભ થાય છે તે લેવા માટે પ્લસ મૂકીશું, અને ઈજાગ્રસ્ત થતી છે, ઈજાગ્રસ્ત તો ઈજાગ્રસ્ત છે કે જેને નુકસાન થતું છે, બે જાતિઓ ભેગી રહેવાના કારણે જેને નુકસાન થતું છે તેને આપણે સિમ્બોલ શું આપીશું? માઇનસ. અને બંનેને ભેગા રહેવાથી કોઈને ફાયદો નહીં, કોઈને લાભ નહીં, તો એવું જો તટસ્થ જોવા મળે એને શું કહેવાય? તટસ્થ. તટસ્થ એટલે બે જાતિઓ ભેગી રહે છે પણ નથી આને ફાયદો કે નથી આને ફાયદો, તો એને આપણે કહીશું તટસ્થ. તો એના માટે સિમ્બોલ શું આપીશું? તો આપણે એના માટે 0 શબ્દ આપીશું, આ પ્લસ, આ માઇનસ અને આ પ્લસ. કોના માટે લાભ, કોના માટે આપણે પ્લસ સિમ્બોલ સંજ્ઞા આપીશું? તો લાભદાયી. ગમે તે જાતિને લાભ થતો હોય તો એને આપણે પ્લસ કરીશું, આને નુકસાન થતું હોય છે એનું માઇનસ કરીશું. આ ઈજાગ્રસ્ત છે, આ લાભદાયી છે. પછી બંને ભેગા રહેવાથી નથી ફાયદો આને થતો લાભ કે આને નથી લાભ થતો, તો એના માટે આપણે 0 શબ્દ વાપરીશું. તો એ બધા સિમ્બોલો આપણે રજૂ કરીશું. હવે આ બધા જે સિમ્બોલો છે એ સિમ્બોલોની અંદર આપણે કહીશું પહેલી આંતરક્રિયા એક તો પરસ્પરતાની વાત કરીએ. શેની વાત કરીશું? પરસ્પરતા. અને એની અંદર પહેલી પરસ્પરતા, આ એક ક્રિયા પહેલી પરસ્પરતા, કે જેમાં બે જાતિઓ ભેગી રહેવાથી, જોડે રહેવાથી અને જોડે રહી અને બંનેને ફાયદો થતો હોય છે, બંને લાભદાયી. જાતિ 1 અને જાતિ 2 અને બંનેની અંદર તમે જુઓ તો બંનેને ફાયદો છે, તો આ એક ક્રિયા આપણે કહીશું પરસ્પરતા. તો પરસ્પરતાના ઉદાહરણ તરીકે આપણે આપવું હોય તો સમુદ્ર ફૂલ અને હર્મિટ કરચલો આ બે ભેગા રહે છે, કયો? અને ભેગા રહેવાના કારણે કરચલાને ફાયદો થાય છે અને હર્મિટ ક્રેબને ફાયદો થાય, કે જેની ચર્ચા આપણે આપણા જે કોર્સ ચાલતો એ કોર્સની અંદર બધી ચર્ચા મેં કરેલી છે. એટલે હવે કેવી રીતના ફાયદો છે, કેવી રીતના ભેગા રહે છે એ બધી વાત આપણે અહીંયા હું કરતો નથી, પણ ફક્ત ઉદાહરણ આપું છું કે હર્મિટ ક્રેબ અને કરચલો એક બતાવીશું. આ પછી વનસ્પતિમાં કયું ઉદાહરણ આપીશું? તો વનસ્પતિની અંદર આપણે કહીશું લીલ અને ફૂલ, લીલ અને ફૂલ. અને પ્રાણીઓની અંદર તો હર્મિટ ક્રેબ, કરચલો, હર્મિટ ક્રેબ અને સમુદ્ર ફૂલ. બરાબર. એટલે આવું એક આપણે વાત કરી. બીજી આપણે એક વાત કરીશું જેને કહીશું સહભોજિતા. બીજો આપણે કહીશું આ એક, બીજો આપણે કહીશું સહભોજિતા. અહીંયા લખું છું 2 નંબર, સહભોજિતા. સહભોજિતા આ કઈ જાતનો સંબંધ છે? આ કઈ જાતનું સહજીવન છે? બે સાથે રહે છે, બેને સાથે રહેવું એટલે બેને કહીશું સહજીવન. પણ કઈ જાતનું છે? તો આપણે કહીશું સહભોજિતા. સહભોજિતામાં શું છે? કોઈ એક જાતિને ફાયદો છે અને બીજી જાતિને નથી ફાયદો કે નથી નુકસાન, તો આપણે કયું ચિહ્ન આપીશું? તો એના માટે કહીશું તટસ્થ. તટસ્થ એટલે આપણે કહીશું 0. આવી એક જાતિ. અને એ રીતે જો આવો સંબંધ જોવા મળે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ 0 આ સંબંધ જોવા મળે તો તેને આપણે શું કહીશું? સહભોજિતા. અને સહભોજિતાની અંદર ઉદાહરણ તરીકે આપણે લઈશું શાર્ક અને ચૂસક માછલી. ત્યારે શાર્ક માછલી, શાર્ક અને ચૂસક માછલી. ચૂસક માછલી એટલે મોટી શાર્ક હોય અને ચૂસક માછલી નાની હોય.
એટલે મોટી માછલી સાથે એના ચૂસક દ્વારા, ચૂસક માછલી છે ને, તો એના ચૂસક દ્વારા એની બહારની સપાટી પર ચોંટીને ફરે છે એના હાથે. એટલે મોટી માછલીને એને ઉચકવાનો ભાર નથી, પણ આ ફરે છે અને ખોરાક મેળવે છે, તો એને ફરવાય મળે છે અને આને શું થાય છે, એને ફરવાય મળે છે અને આને જે કંઈ ખોરાક આ મેળવે ને એમાં થોડું ખાવાય મળે છે. હવે આ બધું એને ફરવા મળે છે, બધો લાભ આને થાય છે, અને આને કોઈ લાભ થતો નથી અને કોઈ નુકસાન નથી. હાથે વળગીને ફરે જાય શંકાજી. એટલા માટે આને સંબંધ કહીશું સહભોજિતા. તો એ સંબંધ બતાવીશું. પછી બીજું એક કશાધારી કયો, એક કશાધારી અને ઉધઈ. કોઈ પણ એક કશાધારી કોઈ પણ એક પ્રાણી હોય, કશાધારી એટલે શું, પ્રજીવ વર્ગનું પ્રાણી કે જે કશા ધરાવતું હોય, જેમ આપણે કહેતા ને કશા ધરાવતું યુગલીના, તો એ જે એક પ્રાણી છે પ્રજીવ વર્ગનું પ્રાણી કે જે એની અંદર ઉધઈની અંદર રહે છે. ઉધઈ, તો ઉધઈને અંદર રહેવાથી ઉધઈને કોઈ નુકસાન નથી, ફાયદો આને થાય છે. ઉધઈની અંદર જે કંઈ સેલ્યુલોઝનું પાચન કરે તો એમાંથી એને ખાવા મળે છે, એટલા માટે ફાયદો આને થાય છે. આને કોઈ ફાયદો નથી, કોઈ નુકસાન નથી, એટલા માટે આપણે શું કહીશું, +0. કયો, આવો સિમ્બોલ આપીશું. ચલો, એ પછી તમે જુઓ તો પરોપજીવન. ત્રીજી વાત છે પરોપજીવન. પરોપજીવન એટલે કેવું છે, તો પરોપજીવન તમે જો એકને ફાયદો અને બીજાને નુકસાન. આપણા શરીરની અંદર કોઈ રહેતા હોય, કરમીયો રહેતા હોય, તો કરમીયો રહે છે તો કરમિયાને ફાયદો, આપણે જે ખાઈએ છીએ એ બધું ખાવા એમને મળે અંદર રહીને. હા, અને આપણને એટલું પોષણ બધું અડધું એ જો લઈ જાય તો આપણને એટલું નુકસાન થાય છે. એટલે આપણને નુકસાન થાય છે, એને ફાયદો થાય છે. એટલે એના માટે સિમ્બોલ શું આપીશું, +-. આ પરોપજીવન કે જેમાં અંતઃપરોપજીવી પ્રાણીઓ આપણા શરીરમાં રહેતા હોય. ચલો, મેલેરિયા થયો છે તો મેલેરિયા થયો હોય તો પ્લાઝ્મોડિયમ હોય કે ના હોય અંદર આપણામાં, હા, મચ્છર દ્વારા આપણા શરીરમાં શું મૂકે, પ્લાઝ્મોડિયમ. તો પ્લાઝ્મોડિયમની અંદર જીવે છે, ખાવા પીવા બધું મળે છે, પ્રજનન પણ કરે છે અંદર, એટલે એને ફાયદો છે. પણ એના કારણે આપણને તાવ આવે, આ થાય, નુકસાન આપણને થાય છે. આપણું શરીરમાંથી બધું ખાવાનું કરે છે, આપણા રક્તકણોમાં રહી અને બધું ખાવાનું કરે છે, એટલે આપણું બગડે છે અને એ પ્લાઝ્મોડિયમને એનો લાભ થાય છે. તો એ રીતે બેના વચ્ચે બતાવીશું. પછી આપણા શરીરની અંદર કરમીઓ અને આપણે, પછી તમે જુઓ તો પટ્ટી, કીડો, ખ્યાલ, આ બધા પરોપજીવી પ્રાણીઓ, બાહ્ય પરોપજીવી પ્રાણીઓ. એમાં બાહ્ય પરોપજીવીની પટ્ટી, કીડો અંતઃપરોપજીવી. ખ્યાલ, આ બધા જે લખ્યા બધા અંતઃપરોપજીવી. પ્લાઝ્મોડિયમ, કરમિયો અને પટ્ટી, કીડો. અને બાહ્ય પરોપજીવી તરીકે ઈતળી અને જળો, આ બહારની બાજુએ રહી, આપણા શરીરની બહારની બાજુએ રહી અને ખાતા હોય છે અને આપણને નુકસાન કરતા હોય છે. એટલે એના માટે સિમ્બોલ આપણે આપીશું. એટલે ઉદાહરણ તરીકે અહીંયા લખી નાખજો, બાહ્ય પરોપજીવીઓ અને અંતઃપરોપજીવીઓ. બાહ્ય પરોપજીવી, અંતઃપરોપજીવીઓ. અંતઃપરોપજીવીઓ જે આવતા હોય તે, અને બાહ્ય પરોપજીવીઓ. બાહ્ય પરોપજીવીઓ જે આવતા હોય બધા આપણે એની અંદર લખીશું. તો એ કહીશું. પછી બીજું એક છે પરભક્ષણ. પરભક્ષણ એટલે બીજાનું ખાઈ જવું, બીજાને ખાવું, બીજાને આખું આખું ખાઈ જવું. ચોથા નંબરમાં તો જે ખાય છે, જે ભક્ષક છે, કયો, જે ભક્ષક છે, ખાઈ જાય તો એને ફાયદો થાય. અને જે ખવાઈ જાય છે, કયો, જે ખવાઈ જાય છે, તો તે આપણે કહીશું ભક્ષ્ય. હા, તો એ સંબંધ કેવો, તો આપણે કહીએ જે ખાનાર છે એને ફાયદો છે અને પેલું છે નુકસાન છે. જે ખવાઈ જાય એને નુકસાન છે, એટલા માટે આપણે કહીશું આ જાતનો સિમ્બોલ આપણે આપ્યું. પરભક્ષણમાં કયો, એમાં તૃણાહારી આપણે કહીશું ગાય, અને માંસાહારી વાઘ. ચલો, ગાય, તો ગાય શું છે, તો સજીવ તરીકે વનસ્પતિ ખાઈ જાય છે
એક જાતિ વનસ્પતિની જાત ખાઈ જવાય એટલે વનસ્પતિને નુકસાન અને ગાયને ફાયદો. આ પરભક્ષણ કહેવાય. આપણે બધા પરભક્ષણ છીએ. ખોરાક જાતે નથી બનાવતા, આપણે બીજાનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે શેમાં આવીએ તો પરભક્ષણમાં આવીએ. પરભક્ષણ એટલે બીજાનું ખાઈ દઉં. જે આપણે ખાઈ જઈએ તો આપણને ફાયદો, અને જે ખવાઈ જાય છે તો એને નુકસાન થતું હોય. કયો એટલે આમ આ સંબંધ કયો કહેવાય તો ભક્ષક અને ભક્ષ્યનો. કયો સંબંધ કહેવાય? ભક્ષક અને ભક્ષ્ય. કોણ ભક્ષ્ય થઈ જાય છે અને કોણ ભક્ષણ કરે છે? આપણે રોટલી કે રોટલા કે ઘઉં ખાતા હોય તો આપણે ભક્ષક કહેવાય, ખાઈ જઈએ છીએ. અને જે રોટલી કે રોટલા કે જે ઘઉં કહીશું એ ઘઉંની રોટલી તો ઘઉં શું કહેવાય તો ભક્ષ્ય કહેવાય. ભક્ષ્ય ખવાય છે ભક્ષક દ્વારા. થયું? તો એ જાતનો સંબંધ એટલે ત્યાં આગળ જઈશું પરભક્ષણ. પછી ચોથી પાંચમી બાબત છે સ્પર્ધા. સ્પર્ધા બે જાતિઓ વચ્ચે હરીફાઈ. અને એ જે સ્પર્ધા છે એ સ્પર્ધા તમે જુઓ તો શેના માટે જોવાય તો કોઈ જગ્યા ઉપર રહેવું હોય, હું એ રહેવા માગતો અને બીજો રહેવા માગતો હોય, ખ્યાલ. અને બંને વચ્ચે શું થાય? સ્પર્ધા થાય. હવે એમાં જે જીતે એને જગ્યા મળે. ખ્યાલ. એટલે સ્પર્ધામાં શું થવાનું તો સ્પર્ધાની અંદર તમે જો તો એકને જગ્યા જે મળવાની એ મળવાની, અને જીતે તો મળે બરાબર, પણ લડાઈ કરીને મળે એટલે એને પણ નુકસાન થોડું ઘણું તો થવાનું. અને પેલાની જગ્યા મળતી જ નથી તો એને પણ નુકસાન થવાનું. એટલે બંને માટે આપણે સિમ્બોલ આપણે શું આપીશું તો માઇનસ માઇનસ. ખ્યાલ. એટલે શેના માટે સ્પર્ધા હોય તો ખોરાક મેળવવા માટે. પછી રહેઠાણ જગ્યા, જગ્યા મેળવવા માટે. ખોરાક અને જગ્યા મેળવવા માટે હંમેશા લગભગ સ્પર્ધા થતી જોવા મળે. ખ્યાલ. તો આ બધા આ સ્પર્ધા કહીશું. અને છઠ્ઠી એક બાબત છે સહજીવન છે, જેને કહીશું પ્રતિજીવન. પ્રતિજીવન. પ્રતિજીવન એટલે કેવું સિમ્બોલ તો એની અંદર તમે જો એકને નુકસાન થાય છે અને બીજાને નથી નુકસાન કે નથી લાભ, એટલે એના માટે સિમ્બોલ આપણે આપવું જ કેવું આપીશું -0. આપણે પેનિસિલિન આવે છે ને એન્ટીબાયોટિક દવા, પેનિસિલિયમ ફૂગ, કયો એ પેનિસિલિયમ નામની ફૂગ, પેનિસિલિયમ નામની ફૂગ એટલે એ ફૂગ દ્વારા એક દ્રવ્ય ઉત્પન્ન થાય. ચલો આ ફૂગ છે, આના દ્વારા એક દ્રવ્ય ઉત્પન્ન થયું અને આ જે દ્રવ્ય ઉત્પન્ન થયું એનું નામ છે એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક એનું નામ શું કહીશું એન્ટીબાયોટિક. હવે આ દવા આપણે કોને ઉત્પન્ન કરી તો આ ફૂગે ઉત્પન્ન કરી. ફૂગે ઉત્પન્ન કરી આ દ્રવ્ય જેનું નામ છે પેનિસિલિન. પેનિસિલિન નામનું દ્રવ્ય અને એન્ટીબાયોટિક છે. હવે આ કોઈ જગ્યાએ ગુમડું થયું હોય, કોઈ જગ્યાએ આપણને બેક્ટેરિયા થતા હોય, ગુમડું થયું છે તો ત્યાં આગળ આ મલમ લગાવી દો. કહ્યું તો બે ભેગા થયા. એક તો આના દ્વારા ઉત્પન્ન થયેલું દ્રવ્ય અને બીજું અંદર રહેલા બેક્ટેરિયા. તો આ જે દ્રવ્ય છે આ બેક્ટેરિયાને મારી નાખશે. એટલે બેક્ટેરિયા મરી જવાના. એટલે એવી શું કહીશું આપણે બેક્ટેરિયા મરી જવાના એટલે માઇનસ. અને આ જે મારે કોણ આ દ્રવ્ય મારે છે, આના દ્વારા ઉત્પન્ન થયેલું દ્રવ્ય મારે છે, એટલા માટે આને કોઈ ફાયદો નથી કે કોઈ નુકસાન નથી. ચાલ્યો. એટલે આપણે કહીશું એનો સિમ્બોલ શું આપીશું આપણે તો એના માટે કહીશું નુકસાન કરે છે, બેક્ટેરિયા નુકસાન થાય છે. અને મારનાર જે છે જે કહીશું આપણે ફૂગની અંદરથી ઉત્પન્ન થયેલું દ્રવ્ય, તો એ જે મારનાર જે છે દ્રવ્ય એન્ટીબાયોટિક જેને કહેવાય પેનિસિલિન નામનું દ્રવ્ય, તો એ મારે એને કોઈ ફાયદો થતો નથી. ખ્યાલ. તો એ સિમ્બોલ એટલે એ પ્રમાણે આપીશું. એના ઉદાહરણ તરીકે તો એન્ટીબાયોટિક અને આપણે કહ્યું પેનિસિલિન ફૂગ, ખ્યાલ. અને પેનિસિલિન અને એના વચ્ચે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જેને કહેવાય એ બેક્ટેરિયા બેના વચ્ચે જે થાય છે. તો આ જાતના બધા આંતરક્રિયાઓ આપણે આ બધી આ પ્રમાણે આપીશું. ખ્યાલ. તો એમાં બધા સંબંધો કઈ કઈ આંતરક્રિયાઓ છે
કઈ કઈ ઇન્ટરસ્પેસિફિક ક્રિયાઓ છે, આ બધી ઇન્ટરસ્પેસિફિક ક્રિયાઓ છે, જેને કે આંતરજાતીય ક્રિયાઓ. અને એ આંતરજાતીય જે પરસ્પર ક્રિયાઓ બતાવી એ બધી પારસ્પરિક ક્રિયાઓ બતાવી. એમાં એક તો પરસ્પરતા, સહભુજિતા, પરોપજીવન, પરભક્ષણ, સ્પર્ધા, પ્રતિજીવન, આ બધી છે. અને એના ઉદાહરણ આપ્યા આ બધું, અને એના કઈ જાતના સિમ્બોલ આપ્યા એ સિમ્બોલની રજૂઆત કરી. હવે આપણે આખી જે આંતર સંબંધો સજીવોમાં જોવા મળે છે એમાં કઈ જાતના હોય છે, તો આપણે કીધું બે જાતના. કયા બે જાતના? તો લાભદાયી પણ હોય અને હાનિકારક પણ હોય. તો એવો કોઠો આપણે જોઈએ. એનો એક આખો ચાર્ટ આપણે બતાવવું, અને એ ચાર્ટથી પણ આપણને કેટલીક બાબતોનો ખ્યાલ આવી જશે. તો એ કઈ ક્રિયાઓની? તો સજીવોની અંદર આંતર સંબંધો, આંતર ક્રિયાઓ. કયા ક્રિયાઓ? આંતર ક્રિયાઓ. આંતર સંબંધ ક્રિયાઓ સજીવોની અંદર. સજીવોમાં આંતર સંબંધ કઈ જાતનો છે? તો બે જાતનો હોય. કયો બે જાતનો? તો એક તો લાભદાયી અને એક નુકસાનકારક. લાભકારક અને નુકસાનકારક, આવા બે લાભ જોવા મળે. લાભદાયી સંબંધ, જેને કંઈ લાભદાયી સંબંધ છે, જેના બેના ભેગા રહેવાથી આપણે કહીશું લાભ થાય છે બંનેને, અને બેના ભેગા રહેવાથી ગમે તે એકને નુકસાન વેઠવું પડે છે. એટલે નુકસાનકારક સંબંધ. આ સંબંધ કેવો કહીશું? નુકસાનકારક સંબંધ. એટલે મુખ્ય બે પ્રકારના છે. ચાલો, લાભદાયી અને નુકસાનકારક. હવે આપણે લાભદાયીમાં બે પ્રકારના છે. કયા બે પ્રકારના છે લાભદાયીમાં? તો એક તો આપણે કહ્યું પારસ્પરતા, જેને શું કહીશું? એક આપણે કહીશું પરસ્પારિકતા. કયું આપણે જોયેલા ને પહેલાંમાં પરસ્પારિકતા, અને આના બે ભાગ. એટલે પરસ્પરતા આ એક, અને બીજો કોઈ સહભોજિતા. જે હર્મિટ ક્રેબને સમુદ્ર ફૂલ વચ્ચે જે જોયું તે, એમાં એકનો ફાયદો અને બીજાને નહીં ફાયદો નહીં નુકસાન. ચાલ્યું? એટલે આપણે કોઈ સહભોજિતા. તો નુકસાનકારક જે છે તો તેની અંદર કેટલા ભાગ છે? તો તેની વાત કરીએ આપણે. તો નુકસાનકારક જે જો એમાં ત્રણ જાતના છે. એક તો શોષણ, પ્રતિજીવન અને સ્પર્ધા. શોષણ. બીજું આપણે કંઈ પ્રતિજીવન, અને ત્રીજું આપણે કંઈ સ્પર્ધા. ત્રણ આ બધા નુકસાનકારક છે. ત્રણ તમે જો સ્પર્ધામાં નુકસાન, ગમે તે એકનું નુકસાન. પછી પ્રતિજીવનમાં ગમે તે એક નુકસાન, અને શોષણની અંદર પણ તમે જો ગમે તે એકને નુકસાન. ખ્યાલ? તો આ ત્રણ છે. એમાં શોષણની અંદર બે આવશે. શોષણમાં કયા આવશે? બે. એક તો પક્ષ, અને બીજું આપણે કહીશું પરોપજીવન. આમાં કેવા છે? તો આમાં શું છે? તો પરોપજીવનની અંદર તમે જો એકને ફાયદો એકને માઇનસ, અને શોષણ ભક્ષણની અંદર તમે જો એકને ફાયદો અને એકને નુકસાન. પરસ્પર આપણે કહીશું પરોપજીવન, તો પરોપજીવનમાં એ, અને સ્પર્ધામાં આપણે કહીશું પરભક્ષણમાં. બંનેમાં એક જ જાતના સિમ્બોલ છે. હા, પછી પ્રતિજીવનમાં તો આપણે એક જ ઉદાહરણ છે, જેમાં સિમ્બોલ શું આપીશું? પ્રતિજીવનમાં તો આપણે કહીશું પ્રતિજીવન, એને એકને નુકસાન અને એકને ફાયદો અને નુકસાન, એટલે -0. સ્પર્ધામાં તો બંનેને માઇનસ. અને સ્પર્ધાની અંદર કઈ બે સ્પર્ધાઓ? તો આપણે કઈ સ્પર્ધાની અંદર બે છે. એક તો આંતરજાતીય અને આંતરજાતીય બે સ્પર્ધાઓ.
આંતરજાતીય અને અંતરજાતીય. અંતરજાતીય એટલે આ રીતે ખ્યાલ અંતરજાતીય, જેને કહીશું ઇન્ટ્રા સ્પેસિફિક અને ઇન્ટર સ્પેસિફિક. આ ઇન્ટર સ્પેસિફિક આ બંને સ્પર્ધાની અંદર બે જાતની સ્પર્ધા હોય. હવે આમાં બંનેમાં કઈ તીવ્ર હોય તો આપણે કહીએ અંતરજાતીય જે છે ને એ એક જ જાતિ વચ્ચે થતી હોય છે. કૂતરાની એક જાતિ તો એના વચ્ચે જે સ્પર્ધા થાય તે ચાકની અંદર એઠવાડ નાખ્યો હોય તો 2-4 કૂતરા ચાક ઉપર આવીને ખાતા હોય તો બેના વચ્ચે લડાઈ થતી. ખાવા માટે શું થતી હોય? સ્પર્ધા થતી, લડાતા હોય. અને લડાતા હોય તે જે લડાઈ થઈ, જે સ્પર્ધા થઈ બેના વચ્ચે, તો તે કઈ કહેવાય? તો એ કહીશું અંતરજાતિ. પણ ચાકની અંદર નાખેલો ખોરાક છે તેમાં 2 કૂતરો આવે, 1-2 ગાય આવે, 1-2 ગધેડા હોય, એક જ ચાક. અને ચાકની અંદર બધી જુદી જુદી જાતિઓ ભેગી થઈ ગઈ અને એ પણ એકબીજાને લડતી હોય. અને એકબીજાને જો લડતી હોય તો કઈ સ્પર્ધા તીવ્ર હોય? તો એક જ જાતિ વચ્ચે જે સ્પર્ધા થાય તો તે તીવ્ર હોય. કારણ કે આની અંદર એક જ જાતિના સજીવો છે એટલે દરેકની જરૂરિયાત સરખી છે. જ્યારે આમાં જે લડી થવાની કેવી થવાની? બધા જુદી જુદી જાતિઓ છે એટલે કૂતરાને ખાવા ઓછું જોઈએ, ગધેડાને જરા વધારે જોઈએ, ગાયને એનાથી વધારે જોઈએ. કયું? એટલે બધાની માગણી ખોરાક લેવાનું જુદું જુદું છે. એટલા માટે કૂતરો ધરાઈ રહે છે એટલે બોલે આગળ હેડ્યો જશે. આમ ગુંકાજિયાત કરશે ખાવા માટે, બરાબર છે. ગાયને પણ બટકું ભરવા જશે, ગધેડાને પણ બટકું ભરવા જશે, પણ એને પેટ ભરાઈ જશે એટલે બધું ઓટોમેટિક બંધ થઈ જશે. એટલે આ સ્પર્ધા બહુ તીવ્ર હોય, એકદમ તીવ્ર હોય છે. ખોરાક મેળવવા માટે જે સ્પર્ધા થવાની, કઈ સ્પર્ધા? આંતરજાતીય જે સ્પર્ધા થવાની એ તીવ્ર હોય. એટલે આ સ્પર્ધા તીવ્ર. અને આ સ્પર્ધા એટલી બધી તીવ્ર હોતી નથી. આ 2 સ્પર્ધાઓ છે તો 2 સ્પર્ધાની અંદર કઈ સ્પર્ધા, કોના વચ્ચે થતી સ્પર્ધા એ તીવ્ર હોય છે? તો એક જ જાતિના સજીવો વચ્ચે થતી સ્પર્ધા એટલે કહીશું સ્પર્ધા એ બહુ તીવ્ર હોય, જેને કહીશું આંતરજાતીય સ્પર્ધા. અને જુદી જુદી જાતિઓ વચ્ચે, સજીવો વચ્ચે જે સ્પર્ધા થાય તો તે જરા એટલી બધી તીવ્ર હોતી નથી. તો આ એની વાત કરીએ આપણે. ખ્યાલ આવી ગયો? હવે 1918ની અંદર આપણે કહીશું MC ડોગલ કરીને વૈજ્ઞાનિક છે, એને કીધું 1918માં એ સજીવો વચ્ચેના બધા જ જૈવિક આંતરસંબંધોને એક જ શબ્દ વાપર્યો છે. કયો? સહજીવન. ભલે નુકસાનકારક હોય, ફાયદાકારક હોય, બંનેને ફાયદો થતો હોય, ગમે તે એકને ફાયદો થતો હોય, બંનેને નુકસાન થતું હોય, આ બધા જે સંબંધો બતાવે તો એના બધા સંબંધો માટે એક શબ્દ શું વાપર્યો છે? તો એના માટે શબ્દ એને વાપર્યો છે સહજીવન. સાથે રહીને જીવવું, સહજીવન. એ સહજીવનમાં ભલે કોઈને નુકસાન થતું હોય, કોઈને ફાયદો થતો હોય, બંનેને ફાયદો થતો હોય, કોઈને એકને ફાયદો થતો હોય, આ બધી જાતના સંબંધો આવી ગયા. પણ એના માટે શબ્દ શું આપીશું? જે 1918ની અંદર આપણે કહીશું MC ડોગલે આ એના માટે એક જ શબ્દ કયો આપ્યો? તો સહજીવન. એ પરીક્ષામાં આવે કે સહજીવન શબ્દ કોને આપ્યો? બધી જાતના આંતર સંબંધો જે જીયા આપણે, તો બધા આંતર સંબંધોમાં શબ્દ એક જ રજૂ કર્યો, સહજીવન. એ કોને કર્યો? આપણે કહીશું આ વૈજ્ઞાનિક છે. ખ્યાલ આવ્યો? તો એને આપણે બતાવીશું. ચલો, પુષ્પો અને પરાગવાહકો છે ને ભાઈ. ફૂલ ખીલેલું હોય અને ફૂલ એવું જબરજસ્ત સારું હોય કે જેના કારણે કીટક આવે, અને કીટક આવીને એનામાં રસ લે, મધ લે, પરાગરજ લે. તો આ બેનો સંબંધ કયો છે? ફૂલનો અને કીટકનો. આ પરાગવાહક કહેવાય. આ કીટક શું કહેવાય? પરાગવાહક. આ પરાગને લઈ જાય લાવનાર છે આ પરાગવાહક.
અને આ ફૂલ છે, તો આ બેના વચ્ચેનો આંતરસંબંધ કયો કહેવાય? બોલો, બંનેને ફાયદો છે. આ કીટક દ્વારા અહીંયા પરાગનયનની ક્રિયા થાય છે ફૂલમાં, અને ફૂલ દ્વારા આ કીટકને શું મળે છે? તો મધ મળે છે અને પરાગરજ મળે, ખાવાનું મળે છે. એટલે બંનેને ફાયદો છે. એટલે આવો ફાયદો હોય તો શું કહેવાય? તો એને કહીશું પરસ્પરતા. આ પારસ્પરિક સંબંધ કેવો છે? આ સહજીવન કેવું છે? તો આપણે કહ્યું પરસ્પરતાનું સહજીવન છે. તો બંનેને ફાયદો થાય છે, બંનેને પ્લસ પ્લસ અપાય છે. કહ્યું? તો એવું આપણે બતાવીશું. ચલો, ક્વક મૂળ. હા, મૂળ ફૂગ, અને ફૂગની અંદર ક્વક, મૂળની અંદર ફૂગના ક્વક તંતુઓ આવેલા હોય તો એ શું કહેવાય? મૂળ અને ફૂગ બે ભેગા થઈ ગયા છે તો એને કહીશું માઇકોરાઇઝા. અને માઇકોરાઇઝા એટલે ક્વક મૂળ ગુજરાતીમાં કહેવાય. તો આ બંનેને શું સંબંધ છે? તો તે પણ તમે જો, મૂળને ફાયદો છે અને ફૂગને ફાયદો છે. આ મૂળ, અને એની અંદર તોતણા સ્વરૂપે અહીંયા તમે જો બહારની બાજુએ કે તો અંદરની બાજુએ આવા ફૂગ લાગેલી હોય, ફૂગના તંતુ, કક તંતુ અંદર લાગેલા. હવે આ રીતે જમીનમાં હોય તો શું કરે છે? તો ફૂગ છે ને એ વધુ પાણી ચૂસ્યા લે છે, બરાબર? ફૂગ વધુ પાણી ખેંચ્યા લે છે અને વનસ્પતિને પૂરું પાડે છે. એના બદલામાં મૂળ ફૂગને શું કરે છે? તો મૂળ ફૂગને એને રહેવા માટે, વિકાસ થવા માટે, એને તે વગર રહીને પ્રજનન કરવા માટે જગ્યા આપે છે. અને મૂળે શોષેલું જે કંઈ ખોરાક છે, ખોરાક બધું જે કંઈ બનાવે તો એને ફૂગને પણ મળતો હોય છે. એટલે ખાવાનું મળે છે, તત્વોય મળે છે, અને બીજું અહીંયા જગ્યાએ મળે છે. એટલે બંનેને ફાયદો થાય છે. એટલે ક્વક મૂળ, પછી આપણે કહીશું ફૂલ અને પરાગવાહકો. આ બધાની અંદર પરસ્પરતાની વાત કરીશું આપણે. બધા પરસ્પરતા છે. ચલો, બીજા વધારાના આપણે કહીશું પ્રાણીઓમાં. આ તો બે વનસ્પતિઓની અંદર આપણે બધી વાત કરી પરસ્પરતામાં. હવે પ્રાણીની અંદર પરસ્પરતા, પારસ્પરિક સમજ. તો મનુષ્યના આંતરડાની અંદર બેક્ટેરિયા છે, ઈ કોલાઈ બેક્ટેરિયા. ખરેખર તો આપણામાં બેક્ટેરિયા પડે તો નુકસાન જ કહેવાય ને, પણ નુકસાન નથી, જરૂરી બેક્ટેરિયા છે. અને અમુક સંખ્યામાં એટલાય બેક્ટેરિયા હોવા જોઈએ. એ બેક્ટેરિયાને આપણા આંતરડાની અંદર, દિવાલની અંદર રહેવા મળે છે. અને આંતરડામાંથી જે કંઈ આપણે ફેંકી દેવાના છીએ, ક્ષારો અને કચરો ફેંકવાના છે, તો એમાંથી કેટલાક તત્વો, કેટલાક ક્ષાર પણ એ બેક્ટેરિયાને ખાવા મળે છે. એટલે રહેવાનું, ખાવાનું બેક્ટેરિયાને મળે છે. ફાયદો થયો બેક્ટેરિયાને. એ રીતે આપણને, તો આપણને બેક્ટેરિયા રહેવાના કારણે કેટલાક વિટામિન જે આપણા શરીરમાં બને છે, એ બનતા વિટામિનો જે કહીશું, કયું? તો વિટામિન B12 જે કહેવાય, તો એ બેક્ટેરિયા દ્વારા બને છે. એ બેક્ટેરિયા દ્વારા એમાં જરા સુધારો પણ થાય છે. ભલે બહારથી આપણે લીધું હોય પણ એમાં જરા વધારો, સુધારો, આ બધું આ ઇકોલાઈ બેક્ટેરિયા કરે છે. એટલા માટે આપણે અને આપણા આંતરડા અને બેક્ટેરિયા વચ્ચે જે સંબંધ છે તે કયો કહીશું? તો પ્રાણીની અંદર પરસ્પરતાનો સંબંધ છે. બંનેને ફાયદો છે. આપણને ફાયદો છે, એને ફાયદો છે. પછી ઉધઈ અને કશાધારી પ્રાણીઓ, તો એના બંને વચ્ચે તમે જુઓ તો એ પ્રમાણે તમે જોશો તો આ પ્રજીવો અને એના વસતા જીવાણુ લાકડામાંથી દ્રવ્યોનું પાચન કરે છે. કહ્યું? એ જીવાણુ છે એવા છે પરોપજીવી એની અંદર, ઉધઈની અંદર, કે જેના કારણે લાકડાનું પાચન કરવા માટે એવા ઉત્સેચકો ઉત્પન્ન કરે કે જેના કારણે લાકડું પચી આવે. અને જે પચાવે છે એ વળી પાસે એને ખાવાય મળે. એટલે ઉધઈની અને કશાધારી વચ્ચે જે સંબંધ છે ને, તો તે સંબંધ પણ પ્રાણીની અંદર એક પરસ્પરતાનો સંબંધ છે. પછી તમે જોશો તો ગાય અને અન્ય, ભેંસ અને અન્ય પ્રાણીઓ. ભેંસ ચરતી હોય અને ભેંસ ઉપર કાબર બેઠેલી હોય અને જુઓ વેણતી હોય, ઈચેડીઓ વેણતી હોય, તો આ બેના વચ્ચે કયો સંબંધ કહીશું? તો એ પણ પરસ્પરતા છે. શું છે? કઈ જાતનો સંબંધ? પરસ્પરતા એટલે તો કાબર છે કે તો કાગડો છે. કાગડાને શું ફાયદો? તો બધી ઈચેડીઓ ખાવા મળે. કારણ કે ઈચેડીઓ બીજે લેવા જાય ચોય ન મળે, પણ આવી ભેંસ ઉપર આવી ઈચેડીઓ ચોટેલી હોય, ગાય ઉપર ચોટેલી હોય તો ઈચેડીઓ ખાવા મળે છે, ખોરાક મળે છે એને. અને એના બદલામાં ગાયને કે ભેંસને શું ફાયદો? તો ઈચેડીઓ જે પરોપજીવી છે એનું લોહી ચૂસતી હોય છે તો બધી વીણી જાય છે. એટલે પરોપજીવી દૂર થાય છે. એટલા માટે એના પરોપજીવી દૂર થવા એ ફાયદો છે, અને પહેલાંની અંદર તમે જો ખોરાક મળે છે એ ફાયદો. તો આ બેના વચ્ચે પણ ગાય અને કાબર,
હા, એના ઉપર બેઠેલી કાબર. તો બંને વચ્ચે પરસ્પરતાનો સંબંધ બતાવીશું આપણે. એટલે એ રીતે કેટલાય પ્રાણીઓ છે. એક તો હાઇડ્રા અને બીજું આપણે કહીએ ઝૂ ક્લોરેલા. ચાલો, હાઇડ્રા અને ઝૂ ક્લોરેલા. ચાલો, એમાં હાઇડ્રાને ઓક્સિજન જોઈએ, પ્રાણી છે, અને ઝૂ ક્લોરેલા જે છે, ચાલો, આ એક જાતની લીલ. તો એ લીલ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ઓક્સિજન પૂરો પાડે, અને ઓક્સિજન જો વધુ ઉત્પન્ન કરે છે એટલે હાઇડ્રા નામના પ્રાણીઓને ઓક્સિજન પૂરો પડી જાય છે. એટલે ત્યાં આગળ હાઇડ્રા વધુ જોવા મળે, ત્યાં સજીવો વધુ જોવા મળે. તો એક પ્રયોગ આપણે જોયો હતો ને, જો ઓક્સિજન વધુ ઉત્પન્ન થાય પ્રકાશ સંશ્લેષણમાં, હે, તો ત્યાં આગળ આ બેક્ટેરિયા વધુ ભેગા થતા હતા. જે શ્વસનની ક્રિયા કરતા જે બેક્ટેરિયા હતા, જારક શ્વસન કરતા, તો ત્યાં આગળ વધુ ભેગા થતા હતા. એટલે એનો અર્થ એમ થયો કે આ પત્તામાંથી પ્રકાશ સંશ્લેષણ વધુ ઓક્સિજન ઉત્પન્ન થાય છે. ખરું? એટલે શ્વસન પ્રકાશ સંશ્લેષણ વધુ થાય છે. તો એ પણ બતાવીશું આપણે. પછી બીજું આપણે કીધું પ્રાણી અને પ્રાણી વચ્ચેનું પરસ્પર. આ બધા પ્રાણીને આપણે બધા જોયા, બરાબર. તો એ બેના ઉદય અને ફ્લેજેલેટ જે કશાદારી કહીશું આપણે, એમના વચ્ચે. તો આ બધા બતાવીશું આપણે. વનસ્પતિ અને પ્રાણી વચ્ચેનું પરસ્પરતા. તો અંજીરનું વૃક્ષ અને ભમરાની જાતિ. જ્યારે પરાગનયનમાં આપણે જોયું હતું ને, કેટલાક કીટકો આ અંજીર નામનું જે વૃક્ષ છે એના જે ફૂલ તૈયાર થાય તો તે ફૂલની અંદર ઈંડો મૂકે છે, અને ઈંડો સેવાઈને ઈયળ બને ત્યારે ઈયળ એમાંથી બહાર મુક્ત થઈ જાય છે, અને એમાંથી જે કંઈ ભમરો બનવાનો હોય તે ભમરો બને છે. તો પેલાને આશરો મળે છે, રક્ષણ મળે છે, કયો, અને ભમરા દ્વારા ફૂલને પરાગનયની ક્રિયા થાય. તો આ સંબંધ એ કયું કહેવાય? તો આપણે કહીશું અંજીરનું વૃક્ષ અને ભમરાની જાતિ વચ્ચે, આ બંને વચ્ચે ફાયદો જ છે, એટલે પરસ્પરતા કહીશું આપણે. બંને વચ્ચે પરસ્પરતા છે. પછી મધમાખી અને ઓર્કિડનું પુષ્પ. ઓર્કિડનું પુષ્પ જુઓ અને મધમાખી, તો બેના વચ્ચે પરસ્પરતા છે. ચાલો, વનસ્પતિ અને યોગ્ય પરાગનયની કીટકોને આકર્ષવા માટે તે વિકાસ થયો. અને મધમાખી અને આ જે કહીશું તેના દ્વારા પરાગનયન થકી જોવા મળે. તો આખું એમાં પણ એ જ પ્રમાણે બતાવીશું આપણે. આ બધા પરસ્પરતાના ઉદાહરણો આપણે કીધા. હવે સહભોજિતાની અંદર તમે જુઓ તો કેટલાક વચ્ચે સહભોજિતા પણ જોવા મળે છે. એ સહભોજિતાના ઉદાહરણો કયા બધા આપણે થોડા તો આપ્યા થયો, પણ એ સિવાયના પણ કેટલાક ઉદાહરણો છે એ આપણે આવતા લેક્ચરની અંદર રાખીશું. બરાબર? આટલા સુધી આપણે રાખીએ છીએ. આવજો.